ઘણી વાર આવું થઈ જાય, પુરુષ સ્ત્રીને એટલો વશ થઈ જાય, એટલો વશ થઈ ગયો હોય કે ઈ સ્ત્રી આવી અને ઘરે એમ કહી દે ને માતા પિતા સાથે ને એને કાઢી મૂકો ઘરમાંથી, એટલે ઈ મૂર્ખ વ્યક્તિ પોતાના માતા પિતાનો ત્યાગ કરી દે છે. શું કામ? આની આ વિચાર કરવા યોગ્ય પોઈન્ટ છે આમાં કે 20 વર્ષ સુધી કે 25 વર્ષ સુધી જે માતા પિતાએ આપણી બધી ડિમાન્ડ પૂરી કરી, આપણને રાખ્યા, સાચવ્યા, મોટા કર્યા, બધું કર્યું, અને 2 કે 5 વર્ષ થયા હોય કોઈ નવી સ્ત્રી જેને આપણે ઓળખતા નહોતા, પહેલા આ પૃથ્વી ઉપર તો એ હતી પણ જેની હારે આપણી કોઈ ઓળખ નહોતી, કોઈ સંબંધ નહોતો, વિવાહ થયા ત્યારે એ સ્ત્રી એટલી મહત્વપૂર્ણ થઈ ગઈ કે એના માટે થઈને 20-25 વર્ષના માતા પિતાના સંબંધને આપણે તોડતા અચકાતા નથી. આ સમાજમાં એવાય તે નપુંસકો બેઠા છે કે જે એક સ્ત્રી માટે થઈને પોતાના મા બાપનો ત્યાગ કરી દે છે. શું ચાહો છો એ સ્ત્રીથી? તમે કઈ ઈ એવી જરૂરિયાત તમારી પૂરી કરે છે કે જેના કારણે તમે તમારા મા બાપનો ત્યાગ કરવા ઉભા થઈ ગયા? કેવલ શરીરનું સુખ આપે છે ને, પાસે સુવા દે છે, આટલા માટે થઈને માતા પિતાને છોડી દો છે. અરે આજીવન એમના રહેવું પડે ને તો રહી જવું જોઈએ, પણ એક સ્ત્રીના કહેવાથી કોઈ દી માતા પિતાનો ત્યાગ ન કરો. ખરેખર જો પુરુષો એમ માનતા હોય કે આપણે પુરુષ છીએ તો આ કરવાની જરૂર છે. અને ભારત વર્ષને પાછું એવું બનાવી દો કે અહીંયા એકય વૃદ્ધાશ્રમ ન હોવો જોઈએ. શું કામ? આજે ઘણા લોકો કહે છે બેટી બચાવો, બેટી પઢાવો. બેટીઓને બચાવો તે, બેટીઓને ભણાવો તે, અને બેટીઓને સંસ્કાર આપો. જે સ્ત્રી પોતાના સાસુ સસરાને ઘરે જ કાઢી મૂકે ને એને પૂછો તારા માતા પિતાને તારી ભાભી ઘરે જ કાઢી મૂકે તને ગમશે? ન્યા સુવો પડે જ તરત. પણ અહીંયા ફાવતું નથી. આપણા સમાજમાં બહુ ઓછું છે પણ હવે ધીરે ધીરે પ્રવેશી રહ્યું છે. અત્યારે ગુજરાતમાં સાવધાન રહેવું જરૂરી છે. વિવાહ કરો, સ્ત્રીઓ સાથે રહ્યો, કોઈ સમસ્યા નથી, પણ પરિવારને ચલાવવાની તે આપણામાં આવડત હોવી જોઈએ. પેલા વાંદરાની જેમ મદારી નચાવે અને વાંદરું નાચે, એમ સ્ત્રીઓના હાથની કઠપૂતળી બનવા કરતા કુવામાં પડીને મરી જવું વધારે બેટર છે. પુરુષ થઈ અને એક સ્ત્રીના હાથ નીચે રહેવું. ઘણા લોકોને એવું લાગતું હશે કે નહીં સ્ત્રીઓની નિંદાઓ થઈ રહી, સ્ત્રીઓને સમાન અધિકાર. હા, અધિકાર જરૂરી છે. અધિકાર બધાના હોય, પતિના હોય, પત્નીના હોય, સાસુ સસરાના હોય, ઘરમાં જેટલા લોકો હોય ને એમાં બધાના પોતપોતાના કંઈક અધિકારો હોય. પણ ઘરના વડીલ તરીકે એક વ્યક્તિનું ઈ કર્તવ્ય છે કે બધાને પોતપોતાના અધિકારોની રક્ષા કરવા દેવી જોઈએ. પતિએ પતિના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ, પત્નીએ પત્નીના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ, સસરાએ એના કર્તવ્યનું પાલન કરવું જોઈએ, સાસુએ એના કર્તવ્યનું પાલન કરવું જોઈએ. માની લો કોઈ સાસુ માથા ભારે હોય, પછી હરેક જગ્યાએ એવું ન હોય કે વહુનો જ દોષ હોય. ક્યાંક સાસુ એવી માથાની ભટકાણી હોય. હવે ઈ ઘરમાં સાસુ હોય ને ઈ ઘરની તો દશા તમે જુઓ ને, સસરાનું કાંઈ ન હાલે, પતિનું કાંઈ ન હાલે, ઈ ડોશી જેમ કે એમ જ બધું કરવાનું. આ ઘરની પથારી. જે ઘરમાં સ્ત્રીઓનું હાલતું હોય ને એ ઘરમાં કોઈ દી સુખ કે શાંતિ ન હોય, ક્યારે. અસંભવ વસ્તુ છે. અને ઈ ઘરના જે પુરુષો હોય ને એમાં કઈ લેવાનું ન હોય, એને હાવ નમાલા હોય, બીકણ. કારણ કે સ્ત્રીથી ડરી ગયો હોય, બીજું દેશની હું રક્ષા કરવાનું. એટલે જ કદાચ વિવાહ કર્યા વગરના પ્રધાનમંત્રીઓ જ્યારે આ દેશને મળ્યા ને ત્યારે આ દેશની પ્રગતિ થઈ છે. કારણ કે બાયુ કઈ હુજવા જ નથી દેતી. મહાન માણસો ક્યારેય ગૃહસ્થીમાં નથી થયા, જોજો તમે વધારે. એકલો હોય ને એને જ ખબર હોય ક્યાં પગવું, શું કરવું. કારણ કે વાહે ખેંચવા વાળું કોઈ ન હોય. અને ઓલા તો 11 વાગે ફોન આવે. અહીંયા હોય ને આશ્રમમાં તોય પૂછે ક્યાં? આઈના છું ભાઈ હરિદ્વારમાં, અહીંયા ક્યાં જાવું?